જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? તો જુઓ સવારના શિયાળાના વેગા છે 7 અને 7 વાગ્યામાં જુઓ પવન કેવો છે તમે જોઈ શકો છો, એકદમ ઠંડો પવન। અને જો મેં એવું વિચાર્યું કે મારા મિત્રોને ઉનાળામાં ગિરનાર બતાવું, ચોમાસામાં ગિરનાર બતાવું, તો શિયાળામાં તમે ધુમ્મસ ભરેલો ગિરનાર જોવો છે કોઈને? તો તમે દર વખતે જુઓ છો કે મારા ઘરેથી ગિરનાર દેખાય છે, તો અત્યારે ત્યાં એવું ધુમ્મસ છે કે તમને આજે ગિરનાર નહીં દેખાય, તમે જોઈ શકો છો। તો તમે દર વખતે ગિરનાર બતાવો તો જુઓ ક્યાં ગિરનાર, કેમ કે ત્યાં કેટલી ઠંડી હશે। અત્યારે તમને ગિરનારનું જરીકે આમ અસર નથી દેખાતું, કેમ કે નહીંતર હું તમને ગિરનાર બતાવું છું મારા ઘરેથી, તમે ઓલરેડી ગિરનાર જોઈ જ શકો છો, પણ આજે નથી દેખાતું કારણ કે ત્યાં એકદમ ઝાકળ આવેલી છે। શિયાળામાં એકદમ ઠંડુ હોય છે ને ઓમે તમે જો ને વાતાવરણ એકદમ ધુમ્મસ ભરેલું છે। અને મારે કપડાં ધોવાઈ ગયા છે ને તો કપડાં લઈને એટલે હું તો મારા બધા ફેમિલી મિત્રો સાથે ગિરનાર શેર કરી દઉં, કેમ કે ગિરનાર દેખાતો નથી। જો તમે અહીંયા આવો અને શિયાળામાં ગિરનારની મોજ લ્યો તો કાંઈ જૂનાગઢમાં વાત જ અલગ બની જાય, કેમ કે એવો સરસ નજારો હોય છે। જો ઉનાળામાં તમે ગિરનાર જાઓ ને તોય તમને ઠંડી વાય, તો અત્યારે તમે ગિરનાર જાઓ તો શું થાય? અને જો ત્યાં તમે ગિરનાર જાઓ અને સરસથી ભવનાથનો ગિરનારી કાવો પીતા હોય, ઓહ બહુ મજા પડે હો ભાઈ। તો આજે આપણે આવી ગયા છીએ કપડાં સૂકવવા, તો આપણે ચાલો પહેલાં કપડાં સૂકવી લઈએ। તો આપણે કપડાં સૂકવી દીધા છે 5 જ મિનિટમાં, કપડાં સૂકવાઈ ગયા છે। હવે નીચેનું કામ બધું બાકી છે, એટલે કે કચરા પોતા વાસણ ઉકાઈ ગયા છે, કચરા પોતા બાકી છે। ત્યાર પછી જો નાહી ધોઈને ફ્રેશ થઈને કપડાં ધોઈ નાખ્યા છે, પ્રકૃતિબેને સ્કૂલે મોકલી દીધા છે, અને ત્યાર પછી આપણે હવે છે ને કામકાજમાં રસોઈને એવું કરાવી નાખવાનું છે। એટલે રસોઈની બધું કરી, આજે મને શરદી થઈ ગઈ છે ને, તો શરદીનો કફ થઈ ગયો છે, એટલે બહુ જ શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કેમ કે વાતાવરણ જ એવું છે। જો હજુ એકવાર બતાવી દઉં, ક્યાં ગિરનાર, જો ગિરનાર નહીં દેખાય, બિલ્ડિંગ છે એ પણ ધુમ્મસવાળી દેખાય છે, જો એવું છે બધે। અને અત્યારે સવારનો નજારો જોવો કંઈક અમારી શેરી, શાકભાજી ક્યારે બધી લેડીઝને ઓલરેડી શાકભાજી લેવાનું હોય જ છે, એટલા માટે તો ચાલો બધાને અત્યારે જો અગાસી ઉપર કપડાં સુકાતા હશે। સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લો બધા, જય સૂર્યનારાયણ જય, કેમ કે ઉગતા ઉગતા આવે છે ઉપર જોવો। આપણે હવે કપડાં સૂકવાઈ ગયા છે, હવે આપણે નીચે જવાની તૈયારી કરી લઈશું। પવન તો જો તમે, જોરદારનો પવન છે ભાઈ, કાંઈ ઘટે નહીં હો। નથી કહેતા કે ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ઘટે જિંદગીમાં આવ્યા છીએ તો કાંઈ ઘટવાનું નથી બસ। અને આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ, અને હવે આપણે એવું વિચાર્યું છે કે સાંજે લાઈવ થઈએ છીએ, અને દિવસના જો આપણે 2 શોર્ટ વિડીયો મૂકીએ છીએ, 1 લોંગ વિડીયો મૂકીએ છીએ, અને નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ છીએ, કામ કરી લઈએ છીએ બધું। તમે જો મેં 5 મિનિટમાં કપડાં સૂકી લીધા, એટલા સ્પીડથી હું કામ કરું છું, તો ઘરનું કેટલી સ્પીડથી હું કામ કરતી છું। અને આજે તો મારા ભાઈઓને બહેનોને મેં બતાવ્યો મારા ગિરનારનો વ્યૂ, તો તમને કેવો લાગ્યો? ગમ્યો ને? બસ તો કેમ કે જો ચોમાસામાં ગિરનાર છે ને ત્યારે આવું જ દેખાય, કેમ કે વાતાવરણ એકદમ ચોખ્ખું ના હોય એટલા માટે, અને ઉનાળામાં તમને એકદમ ક્લિયરિટીવાળો ગિરનાર દેખાય, અને શિયાળામાં પણ તમને અત્યારે જો બપોર ઢુકડા આવશું ને તો સરસથી ચોખ્ખો દેખાશે, કેમ કે અત્યારે સવારનો નજારો હોય ને એ કંઈક અલગ જ હોય છે। એટલા માટે જો હવે આપણે ચાલો નીચેનું કચરા પોતાનું કામકાજ પતાવી દઈએ, ત્યાં પ્રકૃતિબેન સ્કૂલેથી આવી જાય, એટલા માટે એને પછી રસોઈ બનાવી હોય। રસોઈમાં આજે બનાવવાનું છે 2 શાક, તો ઓલરેડી આપણે હોય જ છે, તમને બધાને ખબર હોય છે। તો 2 શાકમાં આજે આપણે શેનું શાક છે વિચારી લો, કેમ કે હજુ રસોઈનું કંઈ વિચાર્યું નથી, એટલે વિચારીએ 2 શાકમાં આજે આપણે બનાવવાનું છે, એક તો ચોરીનું શાક, સુકેલી ચોરીનું શાક, અને એક લીલા વટાણાનું શાક। 2 શાક છે, કેમ કે જો નરેશ ચોરીનું ખાય તો પ્રકૃતિ ચોરીનું નથી ખાતી, પ્રકૃતિ વટાણાનું ખાય તો નરેશ વટાણાનું નથી ખાતા, તો 2 માટે અલગ કરવું જ પડશે। અને પ્રકૃતિ માટે રોટલો બાજરાનો, કેમ કે વટાણાના શાક ભેગું રોટલો ખાય છે, અને નરેશ માટે રોટલી ચોરીના શાક માટે, તો ગાજર કોબીનો સંભારો, પછી એક મરચાંનો સંભારો, ત્યાર પછી બધું અલગ। બપોર થઈ ગયું છે, આપણે ભગવાનને થાળ ધરાવવા આવ્યા છીએ, જો થાળ ધરી દીધો છે અને હવે આપણે કપડાં લેવા છે ને ગિરનારનો વ્યૂ જોવો છે, અત્યારે દેખાય છે કે નહીં? તો ચાલો બન્યા રહેજો।
ગિરનારનો કોઈ આતો પતો નથી અત્યારે અહીંયા. નકર તમે મારા પહેલાંના વિડીયામાં બધે જોવો છો કે અહીંથી ચોખ્ખો ગિરનાર દેખાય છે. જો હું ઉપર ચડીને બતાવું તમને બધાને. મારી સિસ્ટમ ઉપર ચડવાની છે જ, હું ચડીને તમને બધાને દર વખતે બતાવું જ છું. જોઈ લો ક્યાંય છે થોડો એવો ઉપર જો દેખાતો હોય તો છે, આછો પાછો હાવ દેખાય છે, બાકી જો ક્યાંય ગિરનાર નથી. કે ઠંડી છે એવી અને ધુમ્મસ જેવું વાતાવરણ છે ને એટલા માટે આપણે આવી ગયા છે કપડાં લેવાને. છોકરા સ્કૂલે જોવો જાય છે એટલે રિક્ષાયું બધું આવતું હોય ને જાતું હોય ને. સૂર્યનારાયણ અહીંયા પહોંચી ગયા છે. બપોરના વાગી ગયા છે 12:30 એટલે એના સૂર્યનારાયણ પહોંચી ગયા છે. સવારે આવ્યા ત્યારે સૂર્યનારાયણ ત્યાં હતા, અત્યારે આપણે ઉપર આવી ગયા છે. અને જો સરસથી હજુ ધુમ્મસ સારું. સ્વેટર તો એમ થાય કે આખો દી કાઢવું જ નથી. હું તો રાતે પહેરું દિવસે પહેરું. મારા બાપા આમાં છે ને ભરોસો ન કરાય ઠંડીનો. પહેરું છું ને તોય મને અત્યારે શરદી થઈ ગઈ છે, છાતીમાં કફ જામી ગયો છે, શ્વાસ લઉં તોય મને દુખાવો થાય છે. બોલો એવું છે ને, કામ કર્યા વગરનું હાલતું નથી. કપડાં આપણા સુકાઈ ગયા છે, ભીના છે. કપડાં લઈ લેવા જોઈએ પણ નીચે પાછા સૂકવી દેવું ફળિયામાં, ત્યાં પછી સુકાયા રાખશે. તો બધાય જો કપડાં બધાને હજી તો સુકાતા હોય, કેમ કે ઉનાળો હોય ને તો તડકો હોય. અત્યારે તેમ થાય કે આપણે અગાસે તડકે બેઠા રહી. અને અમારે એવો નિયમ છે, ઉનાળામાં તડકો ફળિયામાં આવે અને અત્યારે શિયાળામાં તડકો અમારે ક્યાં આવતો જ નથી. બોલો પવન અત્યારે તડકામાં પવન લાગે છે ને તોય મને તો ઠંડો ઠંડો બળફ જેવું લાગે છે. હું એમ કહું અત્યારે આપણને ઠંડી લાગતી હશે ને, ફરવા બધે શિમલા મનાલીમાં જતા હશે એનું શું થતું હશે? હું તો નથી ગઈ હો ભાઈ, જવામાં તકલીફ પડે બાપા, મને તો શરદી થઈ ગઈ. વાહન ઊભા છે તેડા મોકલ, કેમ કે સ્કૂલ છે એટલા માટે. મારા સાહેબની ગાડી પડી છે, હજી સાડી લેવાની છે અહીંયાથી. તો ચાલો, આજે કંઈ આપણે ગિરનાર દેખાણો નથી. ગિરનાર બતાવવા આવ્યા હતા પણ કંઈ ગિરનાર દેખાણો નથી. તો તમને પહેલાં એ તો કહેજો કે મારા બધા વિડીયા તમે જોવો છો ને તમને કેવા લાગે છે, ગમે તો છે ને મારા ભાઈઓ તથા બહેનો? કાંઈ ભૂલચૂક હોય, કાંઈ કહેવાનું હોય તો કોમેન્ટમાં કહેજો, અથવા તો રાતે લાઈવ આવીએ ત્યારે કહી દેજો. કેમ કે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સમાં હું ડેઈલી લાઈવ આવું છું, તો કાંઈ કહેવાનું હોય તો ત્યારે કહી દેજો. અને કાં છે ને તમે કોમેન્ટ બોક્સમાં જણાવીને કહી દેજો કે આપણે જો નવા વિડીયો તો શેર કરીએ જ છીએ ઓલરેડી. તમને જો ચોમાસામાં, ઉનાળામાં, શિયાળામાં ગિરનાર બતાવું છું. હજુ આપણે જાશું રોપવેમાં બેસી અને માતાજી અંબાજી માતાના દર્શન કરવા જાશું, ત્યારે પણ હું વિડીયો બનાવીશ અને ત્યાંથી પણ તમને સારો એવો વ્યૂ બતાવીશ. તો ચાલો, એમાં છે જ આપણે એમાં વિડીયો આપણે ગિરનારના એવા મૂકેલા જ છે મારી ચેનલમાં. તો બસ આવા નવા વિડીયો આપણે તમારી સમક્ષ રજૂ કરતા રહીએ છીએ. તો તમને કેવા લાગે છે તે જણાવતા રહેજો અને બસ સાથ સપોર્ટ અને સહકાર આપતા રહેજો. તો ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.